પારડીની રુદ્રા રેસિડેન્સીમાં એડીએલ ઓફિસરને ત્યાં ₹1.80 લાખ મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર. કબાટ તોડી ચોટાઓ 13 નંગ સોનાની રિંગ, 4 સોનાના પેન્ડલ, 4 જોડી કાનની બુટ્ટી ઉપર હાથ ફેરો કરી ગયા. પારડી ફિનાઇલ ફેક્ટરી પાસે આવેલ રુદ્રા રેસિડેન્સીમાં એક બંધ ફ્લેટનું તાળું તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત ₹1.80 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પારડી ફિનાઇલ ફેક્ટરી રુદ્રા રેસિડેન્સી એ વિંગ ફ્લેટ નંબર 401 ખાતે રહેતા મોહિનીબેન આકાશભાઈ પટેલ ગતરોજ રાબેતા મુજબ વાપી ખાતે એડીએલ ઓફિસર તરીકે ફરજ બજાવતા નોકરી ઉપર ગયા હતા. તે દરમિયાન બપોરના પાડોશી મહિલાનો તેમના ઉપર ફોન આવ્યો કે તમારા ઘરનો દરવાજો તૂટેલ હાલતમાં છે, જેથી તેણે અંદર જોઈને જોવા જણાવતા ચોરી થયા હોવાની જાણ થઈ હતી. ઘરના મંદિરવાળા રૂમમાં કબાટ તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના ચોરી થઈ ગયા હતા, જેમાં 13 નંગ સોનાની રિંગ, 4 સોનાના પેન્ડલ, 4 જોડી કાનની બુટ્ટી સહિત કુલ ₹1.80 લાખ મત્તાની ચોરી કરી અજાણે તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના બાબતે પારડી પોલીસ મથકે મોહિનીબેન પટેલે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ઘટના સ્થળે ડોગ સ્ક્વોડની ટીમ આવી પહોંચી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ મોહિની આકાશ પટેલ છે. હું જોબ પર જતી હું જોબ પર જાઉં છું, પણ બપોરના સમયગાળામાં ઘટના મારી ઘરે ચોરી થઈ. બપોરના સમયગાળામાં પણ મારા ઓફિસના ફોન પર એક મારી સામેવાળા બેનનો ફોન આવ્યો કે તારું ઘરનું લોક તૂટેલું છે. તો કંઈ હતું તો નહીં ને, એમણે એમ પૂછ્યું મને. પછી મેં એમને કીધું કે તમે જ અંદર જાઓ ને મારા કબટ પાસે જાઓ કે અંદર કંઈ વેરવિખેર તો નથી થયું ને એમ. એટલે એ ગયા તો જોયું તો એમણે મારા જેટલા બી સોનાના દાગીના હતા એ નથી એમ. પછી હું ઓફિસથી પાછળ અહીંયા રિટર્ન આવી. 13 રિંગ હતી, 4 જોડી પેન્ડન્ટ હતા ને 4 બુટ્ટી હતી. ઇન બિટવીન આ વસ્તુ મેં સેટરડે જ લાવી હતી. મારા ગોલ્ડ મારા સાસરેથી લાવી હતી ને મારા હસબન્ડનું સન્ડે બહાર જવાનું થયું, તો હું અહીંયા એકલી નહીં રહું એટલે મેં મારા પિયર જતી રહી. ત્યારે ઘર બંધ હતું. પોલીસ પાસે એ જ અપેક્ષા છે કે એ મને શોધી આપશે, મને સપોર્ટ કરશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.